સુરેશભાઈ, આપનું ગુજરાત નિર્માણ અને સ્વદેશ ક્રાંતિમાં સ્વાગત છે. આપની બીજેડ ગ્રુપ સામે પ્રથમ ફરિયાદ તરીકે તમે જાણીતા થયા છો અને એ પ્રથમ ફરિયાદ તમે કઈ તારીખે કરી અને કેવી રીતે કરી એના ઉપર પ્રકાશ પાડશો? મેં પ્રથમ ફરિયાદ કરી 1 તારીખે હું પ્રાંતિજ પોલીસ સ્ટેશન પહોંચ્યો ત્યારે પ્રાંતિજ પોલીસ સ્ટેશનથી કહેવામાં આવ્યું કે તમારી ફરિયાદ અહીં લેવામાં નહીં આવે, તમારે ફરિયાદ કરવી હોય તો CID ક્રાઇમમાં જવું પડશે. એ પીઆઈ સાહેબે એવું કીધું કે ઓલરેડી તે ફરિયાદ અનિલ અંબાલાલ પટેલે કરી દીધી છે એવું કીધું. પછી એટલી જ વાત થઈ સાહેબ સાથે, પીઆઈ સાહેબ સાથે. સાહેબે ફોન કટ કર્યો. પછી થોડી વાર થઈ અનિલભાઈ રૂબરૂ ફોન આવ્યો એમ અનિલભાઈ પટેલ કે ક્યાં છો? મેં કીધું પ્રાંતિજ પોલીસ સ્ટેશન. પછી ઔપચારિક વાતમાં એવું બોલ્યા કે મારી ફરિયાદ CID ક્રાઇમમાં કરી દીધી છે પણ એફિડેવિટ આપવાનું બાકી હતું એટલે હું આજે એફિડેવિટ આપવાનું છું એટલે મારી ફરિયાદ થઈ જશે. અનિલભાઈએ કઈ તારીખે ફરિયાદ કરી હતી જાણવા મળ્યું? હા, એમને રૂબરૂ કીધું. મારી પાસે ફોન રેકોર્ડિંગ છે એમનું. એ એવું બોલ્યા કે મેં ગઈકાલે આપી દીધી એટલે 1 તારીખ પહેલાં 30 નવેમ્બર હોય એટલે 30 તારીખે અમે CIDમાં ફરિયાદ આપી એવું ઠૂકડું બોલેલા. મારી પાસે રેકોર્ડિંગ છે. 30 તારીખે જો એમને ફરિયાદ આપી હોય CID ક્રાઇમમાં તો અત્યારે હાલ આજે જુદા જુદા મીડિયાઓમાં અનિલભાઈનું ઇન્ટરવ્યુ થયું હતું અને આમાં એમને એવું જણાવ્યું છે ઇન્ટરવ્યુમાં કે મારે ફરિયાદ કરવા માટે ગાંભોઈ પોલીસ સ્ટેશને જવાનું થયું અને ગાંભોઈ પોલીસ સ્ટેશનની હદમાં કોઈ અજાણ્યા શખ્સ દ્વારા એમને 1 લાખ રૂપિયા આપી જવામાં આવ્યા. તો શું આ બાબતે તમે શું કહેવા માંગો છો? આ બાબતે હું એ કહેવા માંગીશ, આપે જે પ્રશ્ન પૂછ્યો એ હું મારી તર્કનો ઉપયોગ કરીને જવાબ આપું. અનિલભાઈ મને એવું કહેતા હોય કે મેં CID ક્રાઇમમાં ફરિયાદ આપી છે 30 તારીખે, તો પછી એમને કેમ જરૂર પડી ગાંભોઈ પોલીસ સ્ટેશને જવાની? વાત નંબર 2. 1 મિનિટ હું તમને અટકાવું છું. ગાંભોઈ પોલીસ સ્ટેશનમાં ઓલરેડી એમને બી ખબર છે, તમને બી ખબર છે, ઓલરેડી મીડિયાએ આખો દિવસ 1 તારીખે ચલાવ્યું કે ભાઈ પ્રાંતિજ પોલીસ સ્ટેશનની સત્તા નથી ફરિયાદ નોંધવાની, બરાબર? એ CID ક્રાઇમની સત્તા છે. તો અનિલભાઈને એવું કેવી રીતે લાગ્યું કે ત્યાં જઈએ? એ ગાંભોઈ પોલીસ સ્ટેશનમાં જવાનો કોઈ મતલબ જ નથી. એ બાબતની વાત કરું તો એ વાત તો એનો મતલબ તો એવો જ થયો સીધો કે અનિલભાઈએ એ મીડિયા દ્વારા ખોટી માહિતી પ્રસારિત કરી છે. એમને એવું કીધું કે મને 1 લાખ રૂપિયા એક અજાણ્યો શખ્સ આવી ગયો ફરિયાદ ના કરું એના માટે. તો આપણે સીધો પ્રશ્ન એ કરીએ કે તમને એક માણસ 1 લાખ આપી ગયો, એ ખબર એ માણસને કેવી રીતના પડી કે તમે ફરિયાદ કરવા નીકળ્યા છો? એવી તો અજાણ્યા માણસ ખબર ના જ પડે ને કે આ ભાઈ ફરિયાદ કરવા નીકળ્યા છે. તો એ અજાણ્યા માણસ શું ખબર પડી? એ અનિલભાઈ રેકી કરતો હતો તો એને ખબર પડી કે અનિલભાઈ ફરિયાદ કરવા જઈ રહ્યા છે. બીજી વાત કે અજાણ્યો આદમી કોણ હતું અથવા એ અજાણ્યો સમ કોણ હતું એનું નામ એમને જાહેર કરવું જોઈએ. વાત નંબર 3, એમને કીધું કે 30 તારીખે હું CID ક્રાઇમમાં ફરિયાદ આપી આવ્યો છું. તો CID ક્રાઇમમાં મેં ફરિયાદ આપી તો CID પહેલો પ્રશ્ન એવો કર્યો હતો મને કે તમે બીજેડમાં નાણાં રોક્યા છે એનો પુરાવો બતાવો. તો બીજેડ ઓફિસ તરફથી મેં નાણાં રોકાણ કર્યું હતું એના એમને એગ્રીમેન્ટ આપ્યા હતા. એવા એગ્રીમેન્ટ અનિલભાઈના CID જોયા છે ને. અનિલભાઈ એવું કીધું CID માંથી એવું કહેવામાં આવ્યું મને કે એફિડેવિટ રજૂ કરવી પડશે. હવે એફિડેવિટ રજૂ કરવી પડશે. એફિડેવિટ તમે જ્યારે ત્યાં CID ક્રાઇમમાં ગયા એ ફેરી આપણા જોડે માંગવામાં આવી? હું કાયદાનો સારો એવો જાણકાર છું, કાયદો સમજી શકું છું. પોલીસ ફરિયાદ કેવી રીતે થાય, પોલીસ કેસ કરવા જઈએ તો પોલીસ FIR નોંધવા માટે કઈ બાબતોની તૈયારી સાથે આપણે જવું જોઈએ. તો પહેલી તો એક જ વાત, અનિલભાઈ બચકાની વાત કરી રહ્યા છે. તમે ખુદ જ્યારે ફરિયાદી બનીને જતા હોય તો વ્યક્તિ મહત્વનો કે પછી એફિડેવિટ કોઈ મહત્વ ધરાવતી નથી. ગુનો બન્યો હોય એવું પ્રથમ નજરે પોલીસને લાગે તો ફરિયાદ લેવામાં આવી છે. આ કાયદાનો સીધો સિદ્ધાંત છે. એ મુજબ CID કોઈ દિવસ એફિડેવિટ માગી શકે નહીં. અનિલભાઈ મારા પર કોલ કરેલો એમાં એફિડેવિટ આપવાનું બાકી છે, આવતીકાલે આપવાનું છે એવું બોલેલા. એ મારી પાસે કોલ રેકોર્ડિંગમાં છે. આપણે કોલ રેકોર્ડિંગ તો બતાવશો? હા, શ્યોર બતાવીશ. અનિલભાઈ ગાંભોઈ પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યા હતા કે કેમ? એ મોટો પ્રશ્ન છે. હવે અનિલભાઈ જો 1 તારીખે મને એવું કહેતા હોય અને એમનો ફોન આવતો હોય અને એ પોલીસ સ્ટેશન પર આવ્યા હતા, મને મળ્યા પણ, તો એ એવું કહેતા હોય કે CID ક્રાઇમમાં ઓલરેડી મારી ફરિયાદ થઈ ગઈ છે. પીઆઈ સાહેબનો ફોન પર મને કીધું કે અનિલભાઈ અંબાલાલ પટેલે ફરિયાદ કરી દીધી છે. જો CID ક્રાઇમમાં ફરિયાદ કરી દીધી હોય તો ગાંભોઈ જવાની જરૂર કેમ પડી? પહેલી વાત. અચ્છા, ગાંભોઈ એમને કોઈ એમનું નેટિવ તો અહીંયા જ છે પ્રાંતિજ. હા,
તો ગાભોઈ પોલીસ સ્ટેશન સુધી લાંબા થવાની જરૂર ક્યાં આવતી ત્યાં શું પૈસા એમને ત્યાં રોકેલા હતા કે ત્યાં રોકેલા હતા એ આ બાબત તો જવાબ તો અનિલભાઈ જ આપશે પહેલી વાર અનિલભાઈ પૈસા ક્યાં રોકેલા પણ આપણે એવો સીધો પ્રશ્ન અનિલભાઈને કરી શકીએ કે તમે 1 લાખ રૂપિયા બીજેડ કંપનીમાં રોકેલા 1 લાખ રૂપિયા આપ જો સત્ય બોલતા હોય આપને જો સત્ય ઇન્ટરવ્યુ આપ્યું હોય તો આપે જો 1 લાખ રૂપિયા રોક્યા હતા બીજેડ કંપનીમાં એનું એગ્રીમેન્ટ કાલે પબ્લિશ કરો મીડિયામાં તો અમે માનવા તૈયાર છીએ કે આપ સાચું બોલી રહ્યા છો અથવા એવું માનવાનું મન થાય કે અનિલભાઈ સસ્તી પ્રસિદ્ધિ મેળવવા અથવા બીજેડ સાથે કોઈ મોટું તોડપાણી કરવા માટે સાઠગાંઠ હોય તોડપાણી શબ્દ પણ બીક નથી લાગતો કરવા માટે ના પ્રયાસો અથવા હવાજિયા મારી રહ્યા એવું ફલિત થાય એવું માનવાનું કારણ છે. સુરેશભાઈ તમને અનિલભાઈ અંબાલાલ પટેલનો ક્યારે ફોન આવ્યો તો 1 તારીખે ફોન આવેલો જે દિવસે હું પ્રાંતિક પોલીસ સ્ટેશને ફરિયાદ કરવા પહોંચ્યો ત્યારે. હવે બીજી વાત કરીએ અનિલભાઈ એક બાજુ એવું કહે છે મને એક અજાણ્યો પૈસા આપીને જતો રહ્યો. હવે હું 1 તારીખે 9 વાગ્યાથી માંડીને 2:30 વાગ્યા સુધી ફરિયાદ લખવા માટેના પ્રયત્નો ચાલુ હતા મારા 9 વાગ્યાથી 2:30 વાગ્યા સુધી. તો અનિલભાઈ ગાભોઈ પોલીસ સ્ટેશને ફરિયાદ કરવા ગયા તો એમનું કેવું એવું છે કે બીજેડને કોઈ માણસ આવીને મને પૈસા આપી ગયો તો એ જ માણસ મને કેમ આપવાના કારણ કે હું પણ ફરિયાદ કરવા પહોંચેલો અને અનિલભાઈ તો એકલા ફરિયાદ કરવા જતા રસ્તામાં આવ્યું પૈસા આપીને આવ્યું બરાબર આપ્યા જયારે હું તો જગ જાહેર પોલીસ સ્ટેશન આગળ હતો તો મારો તો સંપર્ક કરવાનો કોઈ માણસ કારણ કે રસ્તામાં તો એને કેવી રીતે ખબર પડે અનિલભાઈ બાઇક લઈને તો 4 વ્હીલ ગાડી લઈને ક્યાં ઉપડે છે શક્ય છે કે શામળાજીના દર્શને જતા હોય. તમે જેમની ફરિયાદ કરવાની ગાંઠ વાળી એ પછી બીજા ગ્રુપ તરફથી કે એમના કોઈ મળતિયા તરફથી આપનો કોઈ સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો કે ભાઈ અમે તમારા બાબતે કોઈ વાતચીત થઈ હોય કે આજે નહીં કોઈને પણ સંપર્ક કર્યો નથી. તો આપણે એક સમાચાર માધ્યમથી ન્યૂઝ ચેનલથી હું એ પૂછું છું કે અનિલભાઈ તમને જે અજાણ્યો શખ્સ પૈસા આપી ગયો કોણ હતું એને કેવી રીતે ખબર પડી કે અનિલભાઈના લાખ રૂપિયા જ રોકાયેલા છે એ મને પ્રશ્ન થાય છે. એ પણ ભાઈ સરસ પ્રશ્ન એકદમ જોરદાર પ્રશ્ન. એ વ્યક્તિ આપવા આવે પૈસા એને કેવી રીતે ખબર પડી કે અનિલભાઈ લાખ રૂપિયાની જ ફરિયાદ કરવા જઈ રહ્યા છે અને અનિલભાઈના લાખ રૂપિયા જ રોકાયેલા છે એ વ્યક્તિને કેવી રીતના ખબર પડી કારણ કે બીજેડમાં તો અંદાજ મારીએ તો પણ 10 થી 12,000 એકાઉન્ટ છે એટલા લોકોના પૈસા રોકાયેલા છે. બધી જ ઓફિસોને તાળા છે કોઈ એજન્ટને અથવા ઓફિસ વાળાને ખબર નથી કોના કેટલા પૈસા રોકાયેલા છે અને આટલી મોટી લાર્જ સંખ્યામાં લોકો જોડાયેલા હોય એમાં અનિલભાઈ પટેલનું નામ કોને યાદ રહે એને કેવી રીતના ખબર કે અનિલભાઈ પટેલના 1 લાખ રૂપિયા રોકાયેલા છે અને અનિલભાઈ પટેલ ફરિયાદ કરવા જઈ રહ્યા છે આવું એટલે અનિલભાઈની આ બધી બાબતો મનગણંત છે મીડિયામાં સસ્તી પ્રસિદ્ધિ મેળવવા માટેની છે એવું આનાથી ફલિત થાય છે એટલે અને બીજું પણ અનિલભાઈની આ વાતોથી ભરમાવું નહીં અથવા અનિલભાઈ જો સાચું બોલતા હોય તો આવતીકાલે એમને જે પૈસા આપી ગયો તો એનું નામ જાહેર કરે એમના બીજેડના એગ્રીમેન્ટ જાહેર કરે તો માનવામાં કદાચ આવે. અચ્છા બીજી એક વસ્તુ એ ઇન્ટરવ્યુમાં એવું બોલ્યા હતા બીજી મીડિયાઓના ઇન્ટરવ્યુમાં એવું બોલ્યા છે કે ભાઈ મારે આ સંબંધમાં પૈસા આપેલા છે મેં વ્યાજ માટે પૈસા આપ્યા નથી તો આજે કેમ પાછા લેવાના આવ્યા અત્યારે આટલી બધી ફરિયાદો બીજેડ ઉપર થઈ ગઈ છે તો આજે કેમ પરત લેવા માટે દોડ્યા અને ફરિયાદ કરવા ગયા જો એમને ઇન્ટરેસ્ટમાં રસ નહોતો એમના પૈસામાં રસ નહોતો તો આજે આટલી મોટી આફત સંબંધોમાં આવી હોય કોઈ વ્યક્તિના ઉપર કારણ કે એમને તો સંબંધમાં પૈસા આપેલા આજે તો એમના ઉપરથી એમને સપોર્ટ કરવો જોઈએ કે ભાઈ હું તારી સાથે છું તું પૈસાની ચિંતા ના કર મને ભલે બધા પતી પછી મને આપજો તો એ એમની ખરેખર ચાલાકી કહેવાય કે શું કહેવાય તમે તમારી રીતે કહી સીધું જ ફલિત થાય છે કે અનિલભાઈનો એક પૈસો બીજેડમાં રોકાયેલો નથી સીધું જ ફલિત થાય છે. સંબંધમાં પૈસા આપ્યા હતા એવું શબ્દ વપરાય નહીં કારણ કે સંબંધમાં પૈસા આપ્યા હોય તો સંબંધમાં પૈસા અનિલભાઈ પટેલ છે બીજેડ બાપુ છે કયો સંબંધ છે એમનો કોઈ સામાજિક સંબંધ સ્થાપિત થાય છે કેવી રીતના સંબંધમાં પૈસા કદાચ એમના એજન્ટ થ્રુ હોય તો ચલો એજન્ટ થ્રુ હોય આજે તો એમના ઉપર આપત્તિના ભાર તૂટી પડ્યા છે તો આ વસ્તુ અત્યારે હાલ એમનો સપોર્ટ અનિલભાઈનો પ્રશ્ન છે એ અનિલભાઈને શું કરવું જોઈએ અનિલભાઈનો પ્રશ્ન છે એ અનિલભાઈને વિચારવું જોઈએ આ બધું વિચારવું જોઈએ ને વિચારવું ના હોય હવે તમે જે પ્રશ્ન કર્યો એમના સંબંધીના પૈસા હતા સંબંધમાં પૈસા હતા એનો સીધો મતલબ થાય સંબંધમાં પૈસા હોય તો પછી એમના બધું કરવાનું આવતું જ નથી એમને આ કરીને સીધો મતલબ એ થાય કે એમને સસ્તી પ્રસિદ્ધિ મેળવવા એક પેતરું રચ્યું છે એ તોડ પાણીના ફિરાકમાં છે બીજેડ સાથે એવું મને તો લાગી રહ્યું છે અને અનિલભાઈને એવું કોઈ હોય અમારા આ કાલે પ્રસારિત થવાનું છે એવું કોઈ હોય
અનિલભાઈના મનમાં કોઈ તો હું પ્રાંતિજમાં રહું છું. અનિલભાઈ પ્રાંતિજમાં રહે છે. મારો ફોન નંબર અત્યારે તો હા સાર્વજનિક થઈ ગયેલો છે. મને ફોન કરીને બોલી શકે છે. હું ગમે ત્યાં મળવા તૈયાર છું. એટલે તમારું એવું અનુમાન છે કે પૈસા એમને સંબંધમાં કોઈને આપ્યા જ નથી, પૈસા કોઈને આપ્યા નથી. અનિલભાઈએ આ જે વસ્તુ ઇન્ટરવ્યુ આપ્યું આજે, જે નિવેદન આપ્યું મીડિયા સમક્ષ, એ તદ્દન પાયા વિહોણા છે એવું તમે તમારા હિસાબે કહી રહ્યા? હા 100% મને આ લાગી રહ્યું છે. યુટ્યુબ ચેનલ દ્વારા સમાચાર માધ્યમ દ્વારા હું કહું છું બિલકુલ સાચી વાત છે. પાયા વિહોણા, તર્કહીન, નાના બાળક પર હસવું આવે એવી વાત અનિલભાઈ કરી રહ્યા છે અને મીડિયામાં આવી વાત કરવી હાથે કરવીની મજાકનું પાત્ર બને. આવડું મોટું 6,000 કરોડનું કૌભાંડ થયું હોય, મારા જો એકદમ સાચો ફરિયાદી કે જેની પાસે એફઆઈઆરની કોપી છે એવો સાચો ફરિયાદી જ્યારે આ પોન્જી સ્કીમના વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવતો હોય એવા સમયે આ અનિલભાઈ જેવા સસ્તી પ્રસિદ્ધિ મેળવી અને કાયદાની, CID ક્રાઇમની, સમાજને અસમંજસમાં નાખી ગુમરાહ કરવાનું કામ છોડી દેવો એ ગુજરાતની જનતા માટે અને રોકાણકારોના કાળી મજૂરીના પૈસા માટે સારી બાબત અનિલભાઈ માટે ના કહેવાય. આટલું કહી પણ હું આ બંને ન્યૂઝ ચેનલનો આભાર માનું છું. આભાર સુરેશભાઈ.